એન્ડ વેલકમ ટુ શેફ હરપાલ સિંહ સોખી યુટ્યુબ ચેનલ. હું વર્ષા આજે તમારા માટે લઈ આવી છું ઇન્સ્ટન્ટ રવા ઢોકળા. એના માટે આપણે 1.5 કપ રવો, 1.5 કપ દહીં, મીઠું સ્વાદ પ્રમાણે અને પાણી. આપણે આનો એક બેટર બનાવવાના છે. આની કન્સિસ્ટન્સી ઢોસા બેટર જેટલી હોવી જોઈએ. હવે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી આપણો બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું સ્ટીમ માટે. 10 થી 15 મિનિટ હવે થઈ ગઈ છે. હવે આપણે આમાં બાકીની સામગ્રી મળાવી લઈશું. હવે આપણે આમાં 2 થી 3 બારીક સમારેલા મરચાં, લીલા મરચાં, અડધી ટીસ્પૂન બારીક સમારેલું અદરક અને અડધી ટીસ્પૂન ખાવાનો સોડા, બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લો. હવે તમે આ જોશો કે રવો સોક થઈ ગયો છે, તો એ બેટર થોડું ઠીક થઈ ગયું છે. તો એટલા માટે કન્સિસ્ટન્સી ઠીક કરવા માટે આપણે એમાં થોડુંક પાણી નાખશું. હવે આપણે બેટર રેડી છે. આની કન્સિસ્ટન્સી એટલી જ ઠીક રહેવી જોઈએ. હવે જેમાં તમને ઢોકળા બાફવા હોય એ પેન લઈ લો અને એમાં થોડુંક ઓઇલ નાખીને, તેલ નાખીને એને ગ્રીસ કરી વાળો. હવે આપણે આ ઢોકળાનો બેટર આમાં નાખી દઈશું. આની ઉપર થોડાક સફેદ તલ નાખશું, થોડુંક લાલ મરચાંની ભૂકી નાખશું. મારું સ્ટીમર હવે રેડી છે. હવે આપણે આ ઢોકળાનું બેટર સ્ટીમ કરવા માટે એમાં મૂકી દઈશું. ઢોકળાને ઢાંકીને 8 થી 10 મિનિટ થવા દઈશું. હવે 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢોકળાને ચેક કરી લઈએ. એના માટે આપણે ચરી ખાલી એની અંદર નાખીને જોશું. આપણી ચરી એકદમ સાફ છે, એનો મતલબ આપણા ઢોકળા ચડી ગયા છે. હવે આપણે આપણા ઢોકળાને તડકો આપશું. એના માટે એક પેનમાં થોડુંક તેલ ગરમ કરશું. એમાં 2 થી 3 લાલ મરચાં, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન સફેદ તલ, અને આ બધાને આપણે ચડવા દઈશું. જ્યારે રાઈ ફૂટવા લાગે ત્યારે આપણે આમાં 8 થી 10 કડી પત્તા નાખશું. હવે આ તડકાને આપણે ઢોકળાની ઉપર નાખી દઈશું. હવે આપણે આ ઢોકળાને કાપી લેશું. તમને જે શેપમાં કાપવા હોય એ શેપમાં તમે કાપી શકો છો. ગાર્નિશ કરશું થોડીક બારીક સમારેલી કોથમીરની સાથે. હવે આપણા ઢોકળા રેડી છે સર્વ કરવા માટે. ક્વિક એન્ડ ઇઝી ઇન્સ્ટન્ટ ઢોકળા હવે રેડી છે અને હું વેઇટ નથી કરી શકતી ટેસ્ટ કરવા માટે. જલ્દી બનાવો ઘરે.